બની. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ. તો ચલો આજે મસ્ત ગુજરાતી દાળ આપણે બનાવીશું. એક તપેલીમાં પાણી લીધું, એની અંદર મેં 2 વાડકી દાળ નાખી. હવે એની ઉપર હું એક તપેલીમાં ભાત મૂકીશ. તો હું આવી રીતે મસ્ત છૂટા દાળ ભાત મૂકું છું, બહુ જ મીઠા લાગે છે. અને હવે હું ફણગાવેલા ચણાનું શાક બનાવીશ. એની અંદર મેં ઓનિયન, કેપ્સિકમ, ગાજર, લસણ બધું મિક્સ કરીને ફ્રાય કરી લીધું. પછી મીઠું, મરચું, હળદર, ધાણા જીરું બધું નાખી અને હવે હું એની અંદર ચણા મિક્સ કરીશ. આ બાફેલા ચણા બહુ જ મસ્ત ટેસ્ટી લાગે છે. તમે એકવાર ઘરે ટ્રાય કરજો. આ શાક બહુ જ ફાઇન લાગશે, માઇન્ડ બ્લોઈંગ લાગશે. તો જુઓ, આ મેં બાફેલા ચણા અંદર નાખ્યા અને હવે હલાવી મિક્સ કરીને અડધો ગ્લાસ પાણી નાખીશ. પછી એને હું બંધ કરી કુકર અને 2-3 વિસલ થવા દઈશ. એટલે એકદમ ટેસ્ટી મસ્ત મસાલેદાર શાક લાગશે. તમારે ડાયટિંગમાં બી આ રેસીપી જો તમારે એડ કરવી હોય તો તમે એડ કરી શકો છો. તો ગાઈઝ જુઓ, અમારા દક્ષુભાઈ સવારમાં મસ્ત હોમવર્ક કરવા બેસી ગયા છે. સ્કૂલમાંથી 22 પેજ હોમવર્ક આપ્યું છે. રાત્રે 2-5 પેજ કર્યા હતા. પછી આળસુભાઈ અમારા સૂઈ ગયા હતા. જોઈ લો, હે ને ભાઈ? અમારા ઘરે અત્યારે મસ્ત પૂજા પાઠ થઈ રહ્યો છે. કેમ ભવ્ય આવા ચશ્મા પહેરે છે? કોઈની સાથે કમ્પેર નહીં કરવાનું, આપણે આપણું જ રહેવાનું. કોઈની સાથે શું કમ્પેર કરવાનું? અને આટલી બધી પેન્સિલો લઈ જઈને તું શું કરીશ? નાચીશ? આમ જોતો શું નાચીશ તું? બહુ બોલતા આવડે, બહુ બોલતા આવડે. નાચીશ વાળો બહુ બોલતા આવડે. એ મને મારે, તારી તો મને मारे. ऊभी रह तू. तो गाइस नहा धोकर रेडी हो गया है. अभी बोल रहा है कि मुझे स्कूल नहीं जाना है. देखो गाइस, मेरे हर रोज इतने बाल झड़ते हैं. हर रोज इतने बाल मेरे झड़ते हैं. जब मैं ऑयल डालती हूँ ना तब कंघी लगाती हूँ तो इतने बाल मेरे झड़ ही जाते हैं. क्या कर सकते. यहाँ पे देखो टाल हो गई, यहाँ पे भी देखो टाल हो गई मेरी. देख लो ये पार्टी कैसे कर रहा है. इसमें फरारी चेवड़ा और इसमें थम्स अप. सब लोग दारू की पार्टी ऐसे करते हैं और ये थम्स अप की पार्टी ऐसे करता है. इतना सा बच्चा देखो, ऐसे ही लगता है कि दारू की पार्टी करने बैठ. ये हूँ आचो आचो है. હોશિયારી મારતો. કચરો વાર કીધું ને તને શીખવાડે છે ને ટીચર મમ્માનું કામ કરવાનું. કચરો વાર નહીં શીખવાડતા. તું તો કહેતો તો અમને ટીચર શીખવાડે છે મમ્માની હેલ્પ કરવાની. એમ કેમ નહીં શીખવાડતા? આખો દાડા મોબાઈલમાં પડ્યું રહેવું છે. મોબાઈલમાં પડ્યું રહેવું છે. ઓય આમ મારી આમ જો. देखो गाइस, ये मम्मी को कितना मार रहा है. देखो, है किसी के घर पे ऐसे बच्चा. મને શું કરવાનું છે ને, ચાવી અહીંયા ભરાવાની અને પછી આમ કરીને ફેરવી નાખવાની. એમાં શું છે જો, એમાં ચાવી ભરવાની. ઓકે, પછી મારી સાઈડ ફેરવવાની. ઓકે, ખુલી ગયું. એ પકડીને પછી ખોલવાનું. હા, એ પકડી રાખ, ચાવી ફેરવ, ખોલ હવે. યસ, ખુલી ગઈ. આઈસ્ક્રીમમાંથી તેલ નીકળે. ઓ માય ગોડ, ક્યાંથી શીખી લાવ્યો આવું? બતાય, તારા આઈસ્ક્રીમમાંથી તેલ નીકળે? બતાય, આમાંથી ક્યાં તેલ નીકળે છે? ખવાઈ જાય એટલે એમાંથી તેલ નીકળે, ખવાઈ જાય એટલે. તો ગાઈઝ, હું આજે ઘી લઈ આવી છું. મેં 10 દિવસથી સિંગદાણા શેકીને રાખ્યા છે, પણ ઘી નહોતું ને તો મારે પેન્ડિંગ જ રહેતું હતું. એકચ્યુઅલી મારા હસબન્ડને રોજ જ સુખડી જોઈએ, બફરી પાક રોજ જ જોઈએ. તો ગાઈઝ, મસ્ત ચા બની ગઈ છે અને હું બહારથી પત્તરવેલિયાના પાના લાવી છું, કેમ કે મારે રાત્રે પાતરા બનાવવા છે. અને હું બહાર ઘી લેવા ગઈ હતી તો ત્યાંથી મસ્ત થેપલા લીધા છે મેં. હું ચા જોડે થેપલા ખાઈશ.
ખબર નથી કેવો ટેસ્ટ છે, કેવા લાગે છે, પણ હા થેપલા ખાવાની ઈચ્છા થઈ એટલે મસ્ત થેપલા લઈ આવી છું. અને હવે ફટાફટ આ ચા જેનિસને આપી દઉં અને હું દક્ષને જઈને લઈ આવું. પાનાને આપણે આ રીતે એની નસો કાઢી નાખીશું. પાત્રા બાફવા મૂકી દીધા છે. હવે અડધી કલાક એને ચડવા દઈશું. તો ફાઇનલી મારા પાત્રા બની ગયા છે. જો મેં ફર્સ્ટ આને કાલે શ્રુત લેખન અનુલેખનની એક્ઝામ છે અને આ ભાઈ મસ્ત જો માઇન્ડક્રાફ્ટમાં પડ્યા છે. હમણાં એના પપ્પા આવશે ને તો મસ્ત માર પડવાનો છે. જોઈ લો, નીચેથી તો હમણાં ક્રિકેટ રમીને આવ્યા, હમણાં 3-3. જોઈ લે આ બી ઓછો નથી, આ બી નથી બેસતો ભણવા. કહી દઉં તું તારા ટીચરને કહી દઉં. માઇન્ડક્રાફ્ટ વાહ, પપ્પાને બતાવું છું ને. તો ગાઈસ, આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને છેલ્લે જતાં ગુજરાતી દાળનો વઘાર જોતા જજો. તો મેં જીરું અને મેથીનો પાવડર તેલમાં મિક્સ કરી દીધો છે. હવે હું એમાં મરચું નાખીશ એટલે મારો દાળનો વઘાર રેડી. આમાં આપણે બહુ બધું નાખી શકીએ, લવિંગ, તજ, બાદિયા, લીમડી, પણ હાલમાં મારી પાસે કંઈ છે નહીં એટલે મેં સિમ્પલ વઘાર કર્યો છે. પણ તો બી તમે આ વઘાર કરેલી દાળ ખાશો તમને બહુ જ ટેસ્ટી લાગશે. અને આમાં મેં ગોળ, લીંબુ, ધાણા બધું જ નાખીને સરસ દાળ ઉકાળીને રેડી રાખી હતી. તો આ રીતે